ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। સવાર પડી ગયું, નાસ્તો પાણી કરી આપણે થઈ ગયા રેડી। તો સવારનો નજારો જો ચકલાઓ ને પોપટ ને એ બધા એમાં તાર ઉપર બેઠા આપણે। જો સીતાફળ હવે આવવા માંડ્યા સીતાફળીમાં। અને આ બાજુ જો આપણે ગૌ માતા બાંધેલા અહીંયા। અને આપણે જવાનું છે વાડી બાજુ, ત્યાં પાણી હાલે જ છે, એ જ કામ કરવાનું છે। અડધું પી ગયું, અડધું બાકી છે આપણે। અત્યારે પવન સારો છે સવારના પોરમાં। પાણીની કુંડીઓ આપણે ભરીને રાખ્યું છે। ચીકુડી જો પાણી પાતાય છે એટલે લીલી છમ થઈ ગઈ હાવ। હાલો હવે આપણે નીકળી જાય। લાઈટ વહી ગઈ છે અને અહીંયા સુધી આપણે પાણી ભૂગી ગયું, હવે એટલું થોડુંક બાકી છે। અત્યારે આપણે ફૂલ જમીન ધગે છે અને પાણી જેમ આવે એમ તો હાવ ફૂલ જમીન ઉકરડ માળે આપણે। જો આપણી જીવીસ મગફળી ઉગી ગઈ અને સરસ મજાની આપણે મગફળી ઉગી ગઈ છે। અત્યારે આપણે મગફળીના 2 તારીખે આપણે વાવેતર કર્યું અને આજે આપણે 12 તારીખ છે, તો 10-12 દી થયા મગફળીના। અને જો તમે સરસ મજાની મગફળી આપણે 10-12 દી થયા એટલે હજી થોડીક નાની છે, એટલે હજી 15 દી થાય તો આપણે સરસ મજાની મગફળી થઈ જશે। અને આ બાજુ જો આપણે જામફળીને હાવ પાણી મળે એટલે લીલી છમ થઈ ગઈ। અને આ બાજુ આપણે લીંબુડી વાવી હતી, એ જો અત્યારે નવા પાંદ આવી ગયા અને લીંબુ આવવા માંડ્યા। સરસ મજાના લીંબુ નાના નાના અટાણા આવે છે થોડાક। અને આ બાજુ જો આ મગફળી આપણે અત્યારે મહિના દિવસની મગફળી થઈ ગઈ છે અને આમાં આપણે એકવાર જો હાથી પણ હાલી ગયું છે। અને જ્યારે આપણે મહિના દીની મગફળી થાય ત્યારે આપણે એટલી મોટી અને આવી રીતે સરસ ઉગી જાય। બાકી જો આ આપણી પહેલાં વાવેતર થયું હતું, એની એ મોર વાવી દીધું હતું આ ભાઈએ। એટલે જો મગફળી અને ખાલાઈ નથી ક્યાંય, એક જ હરખી બધી સરસ મજાની મગફળી ઉગી છે। પછી હું અને ભાઈબંધ નીકળી ગયા, આપણે થોડાક મજૂરને પૈસા દેવા જવાના હતા, એટલે આપણે સીધા આવી ગયા ગધેથર બાજુ પૈસા દેવાના હતા। અહીંયા પૈસા દઈ અને પછી વિચાર આવ્યો કે આમ ડેમ બાજુ જાય અને એ બાજુ જોતા આવીએ। એટલે જો અત્યારે આપણે નીકળી ગયા ડેમ બાજુ, ભાઈબંધ હાકે છે અને આપણે પાછળ નિરાંતે બેઠા હઈ। જો આ બાજુ નીચેથી નહીં જવાય અને ઉપરથી નહીં રસ્તો છે, જ્યાંથી તમારે જવું હોય ત્યાંથી। અને અત્યારે જો સાંજનો સમય છે, આ બાજુ જો ભેહું બાંધેલી ને બધુંય। હવે જો આપણે ડેમની નજીક આવી ગયા। જો આ રસ્તા પાછા આ બાજુ ચડી જાય, વળી એવી રીતે 2-3 ફાટા પડે। અને આપણે જો ડેમ અત્યારે થોડો ખાલી થઈ ગયો, હમણાં જેમ વરસાદ આવશે એમ આખો ડેમ આ પારી કેવી દેખાય તમને રસ્તાની, ત્યાં સુધી પાણી આવી જાય। અહીંયા જેમ પાટિયા ખોલે એમ પાણી જાય, નકર ના ખોલે તો આ રસ્તાને ટપી પણ જાય। આપણે જો ગાયત્રી માનું મંદિર આવી ગયું। જો આપણે ડેમ પાસે હાવ પૂગી ગયા। જો આવી રીતે આપણે અહીંયા ડેમ આવેલો છે ને વાં જો ડેમની વચમાં આપણે દરગાહ છે એક। ને અત્યારે ડેમમાં આપણે જો કાંઈક કામકાજ ચાલતું હોય છે। અહીંયા તમે જુઓ સિમેન્ટની થેલી, પછી આવું બધું સાયણો ને એવું બધું અહીંયા પડ્યું છે, રેતીન ઢગલાન। અહીંયા જો રોલર પડ્યું આપણે, જેમાં માલ બને સિમેન્ટનો ને એવો। અને જો વાં તમને સામે દેખાતું હશે જો પાણી છેટ આઘે સુધી પાણી। અને આ બાજુ જો આપણે આ સાઈડના કાંઠે આપણે ગાયત્રી મંદિર એટલે કે ગધેથળ, જો અહીંયા આપણે હમણાં પૂગી ગયા। અને અહીંયા આપણે પૈસા અહીંયા જ દેવાના હતા, એટલે આ બાજુ આવ્યા। મેં કીધું અહીંયા સુધી આટો મારી આવી અને વળી પાછા વયા જાય। હાલો હવે નીકળી જાય આપણે પાછા। પછી આપણે જો નીકળી ગયા પાછા અને આ બાજુ જો હેલીપેડ હે
અહીંયા આપણે 2-3 વાર પ્રસંગ હતો એવો, એટલે ત્યાં આપણે હેલિકોપ્ટર પણ આવ્યું હતું. અને અત્યારે જો ચકલા હાવ કાળી ચકલીઓ અહીંયા પુલ હેઠે બહુ હોય, એટલે જો અત્યારે ઉડે છે. અને સાંજનો નજારો તમે જુઓ, લાઇટું બાઇટું ચાલુ થઈ ગઈ છે પુલની, અને એને આપણે ઠંડો ઠંડો પવન વાય છે. અને આપણે નીકળી ગયા ઘર બાજુ. અને આ બાજુ આપણે પાટિયા નથી ખોલ્યા, એટલે આ બાજુ પાણી ભર્યું છે, બાકી આમ ખોલે એટલે જાય. આપણે મજૂરને પૈસા દેવા જવાના હતા, એ દઈને આવતા રહ્યા ઘરે અત્યારે. અને સાંજનો સમય થઈ ગયો છે, જો અંધારું થઈ ગયું ફૂલે ફૂલ. હજી જો આમ ટીટોળી ક્યાંક બોલે છે, સંભળાય છે એવું. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. બાય બાય.